સમાચાર અમરેલીથી અમરેલીના બગસરા શહેરમાં અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પુલ ઉપરથી કાર નીચે ખાબકતા અકસ્માત થયો। બગસરા શહેરના નદી પાર વિસ્તારમાં આ ઘટના બની। સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી અને દુર્ઘટના ન સર્જાતા તંત્રે હાશકારો લીધો। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। બગસરા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાનું પણ હવે આ મામલે નિવેદન સામે આવ્યું છે। આ ચોથી ગાડી ખાઈ ભગવાનનો પાર માની કે કોઈ જાનહાનિ ન થાય। બગસરા નગરપાલિકાને વારા ઘડીએ રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશોને વારંવાર રજૂ કરવા છતાં આ લોકો આંધળા અને બુરા, આ લોકોને બીજા ભ્રષ્ટાચારમાં રસ હોય। આ નાની એવી ગ્રીલનું કામ હોય, આમાં એના ખિસ્સા ન ભરાતા હોય એટલે આ લોકોએ ધ્યાન નથી દેતા। પહેલી ગાડી પડી, બીજી પડી, ત્રીજી પડી, દર વખતે રજૂઆત કરીએ છીએ, બધાને કહીએ છીએ કે ભાઈ અહીંયા કાં ગ્રીલ બનાવો, કાં પાઇપ નાખો। શરૂઆતમાં તો આ ગાડી વારંવાર પડતી હતી, 3 ગાડી પડી, પછી અમે લોકોએ ભેગા થઈ અને અહીંયા રેતીની જે ગુણું હોય એ બી મૂકી હતી। પણ હવે આ વરસાદનું ને ધોવાણના હિસાબે એ ગુણું ને બધું ઘટી ગયું છે, બધું નીચે પડી ગયું છે અને આ વારંવાર આ બધી ફરિયાદો કરેલી જ છે અને આ ગ્રેલિંગ બનાવવાની જરૂર છે। આમાં અત્યાર સુધી હજી કોઈને એટલો બધો કઈ